કશું બનાવીને આલવાનું નહીં. બા હું મારા બાપાને ઘેર જાઉં મળવા. એક કોમ કરશે કોમ તો થતું રહેશે. એક દાડો મળીને આવું મારા બાપાને મળીને આવું. એક દાડો રહે ને મને એક વરસ જેવો દાડો થઈ જાય મને ખબર તમને જોર બહુ આવે પણ એક દાડો તો કરવું પડે ને. હું મારા બાપાને મળીને આવું. જો કચરા પોતા તો બહાર અત્યારે કરવા વાળો ઘણા તો તમારે રોટલા કરીને પણ આલો. હું એક દાડામાં તો આવતે હવાર જઈને મદદ પાછી આવું. આ કાન જાજે મોટે મંગાઈ ખાઈ લે. હા હવે બહારથી મંગાઈ ખાઈ લેજો. બાપા ઓ બાપા હું આવી. શું કરાયા? હરામ આયા. ઓકે હરામ આયા ભાઈ. ના મારી ડોસી મને બહુ હેરાન કરે છે. એ લાવ્યો ને પગલે પાછા જાવ. ના ના હું નહીં જવાની હવે. મારી ડોસી મને બહુ હેરાન કરે છે. રોજ ગરમ ગરમ શીરો માંગે અને ઈડલી માંગે અને ઢોસા માંગે અને મારાથી થતું નહીં. હું કશું કામ કરવાની નહીં. મારાથી કામ થતું નહીં. બેટા જો હું એક કિસ્તી બતાવું તને. હા કે હું એક ભુવા જોડે જઈતી ત્યાં મંત્રી ચાટપટ પડી ગયો લાવીશું. હા બરોબર. હા ભુવા જોડે જતી અને ચાટપટ મળી તો મંત્રી લાવીશું. અને તમને reality જવા દે. reality જવા દે. લાખોના કરવા દે. હાલો જો બેટા તને સાસુ બહુ હેરાન કરે છે ને તો તારે છે ને હું આ પડીકા લાવી છું 3-4 એ દરરોજ તાર સાસુને એક પડીકું પીવડાવવાનું. દરરોજ તારી સાસુને એક પડીકું પીવડાવવાનું અને પછી દરરોજ એક દાડો શીરો બની આલવાનો, એક દાડો ઈડલી બની આલવાની, એક દાડો ઢોસા બની આલવાના, એક દાડો ખીચડી દૂધ આલવાનું. બધું દરરોજ ડોસી નાટર દંડ થઈ જશે મહિનામાં તો પણ દરરોજ હારું ખાવા આલવાનું. હા પછી પણ ડોસી તો 15 દિવસમાં ઉપડી જશે. કોઈ મારી મહિનામાં જતી રહેશે તો હું રોજ ગરમ ગરમ બનાવીને આલું. આ તો હવે મુદ્દા જો રીહે આયા છે ને એટલે તો પાછા જો આપણે જો હારા હારા આવ્યા ને તો માતા ઘેર મહિનો રહેવાય પણ આપણે જો રીહે આયા હોય ને તો એક જ દાડો રહેવાય નહીં. એટલે જો અને હાહુ મને આ બધું આલજો ને 15 દિવસમાં ઉપડી જાય. હા તો મારે રોજ બનાવીને આલે. રોજ મારી જતી હોય તો રોજ બનાવીને આલું. અરે મારે તો શુગર આવે છે બા એટલે મારે ખોટનું કશું ખવાય નહીં. ઓ બા હા બોલો. હું આવી હતી મારા બાપાને ઘેરથી. હારું કરી બેટા તમે પાછો ઓ બોલો તમારે શું ખાવું છે? આ તો શીરો બનાવો ગોળનો બનાવો ને. હા હા તમે શીરો બનાવીને આવ્યું આ તો ગરમ ગરમ ના ગોળનો શીરો બનાવો ને. પડીથી મારી બાપા આવી છે ને નોખી આલું એટલે ડોસી થોડા દાડામાં તમે એ કહો બા શીરો ગરમ ગરમ. આ તો કેમ આવો કરવો લાગે છે? હા હારો છે. ના દાળમાં કોણ કાઢું છે? હારો છે. હારો ગરમ ગરમ. આજે તો બેટા ખાઈ લો હો. ગરમ બનાવ્યો તો ગરમ બનાવ્યો. હવે મને હું કાસી બોલો. ઓજે મગની દાળની શીશડી ને દૂધ. હા ખીચડી દૂધ ખાવ છે ને. આ ગરમ ગરમ ખીચડી બનાવીને આવીશું. આ બીજી પડીકીનો વારો આવ્યો. બીજી પડી કઈ આપણું બનાવતો દેખો. આ ધોણાવાળી નહીં ને હારી છે ને. આ દૂધ તો ફાટેલું લાગે છે. અને તાજી ભેંસનો તો ભાવ આવું કોઈ નહીં ભાવતો. જો તો કરી ઉતારું હું ના ઉતરો તો હવે બનાવી છે ખાવું પડે. અઠવાડિયે થાય કોઈ મારે રોજ ગરમ ગરમ ઈડલી ને ઢોસા ને શીરો ને પૂરી ને લાપસી બનાવીને આવું. હવે અઠવાડિયું થયું બાકી તો મારી બાઈક ડોસી આજ તમે ભાજી બનાવીને આલો ને હું ખાઈ લઈશ. હા તે ઢોસા બનાવો. આ તો હારા છે ગરમ ગરમ રૂપાળા મત. આ તમે ઢોસા બનાવ્યા ને તે તમારા કતરા પોતું બધું કરી દઈશ બેટા. હો કાલ હવે સારું કરતા નહીં આવજો.
હવે 20 દાડા થઈ ગયા. અઠવાડિયું બધું સર. જો અઠવાડિયામાં આપણે ડોસી ઉતરી જ જવાની છે. હવે તો મજા જ મજા છે. જો બાજુ ખાધું. આ શું બનાવ્યું તમે? બનાવી સૌ માટે ગરમ ગરમ ભાજી પાવ. બસ ચાલવા ચાર છે, તમે ખાશો હું ખરીશ. બરાબર? હા લાવો, સરસ બનાવી છે. અને હવે તમારે ખેતરમાં જવું હોય ને તો જો મારા દીકરાનું ભાત લઈ અને હું ઘરે બધું કામ કરી દઈશ. મહિનો થઈ ગયો. ધીરે ધીરે મહિનો થઈ ગયો પણ ડોસીનો તો આદત થઈ ગયો. અને ડોસીમાં તો બધું કોમે કરવા લાગે. બા મારા બાપા મળી ના આવું. હા જો તાર મળવા હું આવું છું મારા પાસે. બીજી પડી બાપા બાપા તમે જ કહેતા હતા કે અમારા ડોસી અઠવાડિયા મહિના પર દિવસે એની ડોસીનો હાથ પડી જાય. અને મારા ડોસીમાં બધું કોમે કરવા લાગે. બોલો. પણ ગુંજો હું તને સીધી સાદી એવું કહું કે તું ડોસીનો શીરો આલજે. આ દવાની પડી ગઈ હતી, કોઈ ભુવા જોડે મંત્રેલી હતી નહીં. આ તો દવાની ડોક્ટરની પડી ગઈ હતી. એટલે મેં તમને સીધું કીધું હોત કે હું તમે સાસુમાન દવા કરાવો તો કરાવો નહીં. એટલે મેં તમને મંત્રેલી પડી ગઈ કરી નાખી અને દિવસથી 4 દાડામાં ઊંચી થઈ જાય. હવે તમે એવી આશાથી ડોસીમાની સેવા કરી અને ડોસીમાન હારું હારું ખવડાવ્યું. ડોસી મારા હારા થઈ ગયા. મારા બેટા કરા મારું કોને કરાવવા આખા ઘરનું. માર તો આવા ડોસી હારા તો નહીં મારવા બાપા. માર તો નહીં મારવાના. તો હવે આજની દીકરીઓ અને આજની વહુઓ સાંભળી લેજો. આ સાચું આખ્યાન છે ભાઈ, ખોટું જરાય છે